પડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ સમુદાય પર થઈ રહેલા હત્યા, જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં શ્રીરામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરોધમાં શ્રીરામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રીરામ ગ્રુપના સભ્યો, સ્થાનિકો, રહીશો બાંગ્લાદેશમાં હિન્દુની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। બાંગ્લાદેશમાં હાલ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દમાં વખોડી કાઢવાની આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓ માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનાર તત્વો માટે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાઈને પીડિત હિન્દુ પરિવારો અને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ ઉપરાંત ગત સાંજે પણ જીઆઈડીસી ખાતે 2 યુવકો દ્વારા પ્લે કાર્ડ સાથે જીઆઈડીસી સર્કલ ખાતે ઊભા કરી સેવા હિન્દુને પ્લે કાર્ડ વડે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા ક્રૂર અત્યાચાર રોકવાની માંગ કરી હતી। જય સિયારામ। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, યુનિટ સરકાર દ્વારા તેનો રામ ગ્રુપ સખત શબ્દોમાં વિરોધ કરે છે ને બાંગ્લાદેશની અંદર જે પણ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, ધર્મની આડમાં નિર્દોષની જે બલિ લેવામાં આવી રહી છે ને આ દુનિયાના બની બેઠેલા જમાદારો જે આને આંખ બંધ કરીને ધૂતરાસની જેમ જોઈ રહ્યા છે, તેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે। આ બાંગ્લાદેશને 2 ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે ને જો આ ન અટકશે તો આંટી વિરુદ્ધ પગલા અને આંટી જલન આંદોલન આ હિન્દુ સમાજ કરશે, જેની ગંભીર નોંધ લઈ સરકારે પણ એને બાંગ્લાદેશના જે પણ હિન્દુઓ છે એની મદદે આવી એમની સુરક્ષાઓ કરી બાંગ્લાદેશના જે ઉચ્ચ કમિશનરો જે છે, જે દૂતાવાસમાં જે બેઠેલા છે એમને પણ બોલાવીને સખત ચેતવણી આપવામાં આવે એવી અમારી માંગ છે। જય સિયારામ, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।